નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ધોરણ 7ની મિત્રો હિન્દીની એકમ કસોટી લેવાની છે તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. એકમ કસોટી પેપર સોલ્યુશન છે, જેની તારીખ છે મિત્રો 21/9/2024 અને વિષય આપણો રહેશે હિન્દી વિષય રહેવાનો છે. કયો વિષય? હિન્દી વિષય રહેવાનો છે. ધોરણ રહેશે આપણું 7. ધોરણ 7નું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેવાનો છે અને કુલ ગુણ રહેશે 25. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમારે આની પીડીએફની અને ફોટા જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવાનું રહેશે. જો ટેલિગ્રામ ચેનલ બંધ થઈ જાય તો આપણી વોટ્સઅપ ચેનલ તો છે જ, તેમાંથી તમને ફોટા મળી જશે. તો એ બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો સારી રીતે આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. પ્રશ્નો કે उत्तर दीजिए. તો પ્રશ્નોના ઉત્તર દેવાના રહેશે તમારે. આપકો પ્રભુ की याद कब आती है? તો આપણે ભગવાનની યાદ ક્યારે આવે છે એમ કહેવા માગે છે. તેનો ઉત્તર: तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है. તારા છે, પછી સૂર્ય છે, પછી ચાંદા મામા છે, સાગર એટલે કે સમુદ્ર, પર્વતોને જોઈને આપણને એવું લાગે છે કે ભગવાન છે. આ કેવી રીતે ભગવાને બનાવ્યું છે ને એવું લાગતું હશે આપણને. બીજા નંબરનો ક્વેશ્ચન છે, तुम सुबह में उठकर क्या क्या करते हो? तो તમારે લખી લખવાનું છે તમે શું શું કરો. तो मैं सुबह में उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियाँ खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा रहा है. तो साहित्यનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. तीजा नंबर से लाखा ने कुत्ते को बेवफा समझकर लाठी का प्रहार किया. लाखा की जगह आप होते तो क्या करते? तो लाखा की जगह यदि मैं होता तो लाखा की तरह जल्दबाजी में कुत्ते पर प्रहार न करता. मैं कुत्ते को अपने पास आने देता. मैं उसके गले में बंधी चिट्ठी देखता, उसे पढ़कर मैं अपने कुत्ते को गले लगा लेता. तो આવી રીતે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. પછી છે सभी नदियाँ कब कब एक होती है? तो सभी नदियाँ अलग अलग स्थानों से निकलती है, એટલે કે पर्वत ने બધી વિસ્તારથી निकलती हुई છે. अनेक बहाव भी अलग अलग, उनके बहाव भी अलग अलग होते हैं, परंतु जब वे सागर में मिलती है तब वो एक हो जाती है. सभी धर्मों का सार क्या है? तो सभी धर्मों का सार एक ही है, मनुष्य को बुराई से दूर रखना और उसे उन्नत बनाना. तो સાહિત્યનો જવાબ જોઈ લેવા. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. જે વ્લોગ હોય મિત્રો એને આપણે ડેઈલી વ્લોગ્સ વિડીયો નાખીએ છીએ. તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. નાના વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આમાં આપણે વ્લોગના ડેઈલી વ્લોગ નાખીએ છીએ, જેમ કે કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ. તો આ ચેનલ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો સારી રીતે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. तो अब આગળના क्वेश्चन से सही वाक्यांश सुनकर पूरा वाक्य फिर से लिखिए. पार्क में लोगों के आने जाने से उन सज्जन को क्या लगा? तो આપણે જોઈએ એનો उत्तर से पार्क में लोगों के आने जाने उन सज्जन को क्या लगा? तो पार्क में लोगों के आने जाने उन सज्जन को लगा कि लोग फूलों को तोड़कर ले जाएंगे. एक सज्जन ने अपने पोते को सिखाया था कि हमें कोई काम गलत ढंग से नहीं करना चाहिए. પછી से बसों में क्या लिखा होता है? तो એમાં लिखा होता है धूम्रपान का निषेध है. એટલે કે ધૂમ્રપાન બસની અંદર તમે ધૂમ્રપાન ન કરી શકો. विविधता में एकता है. तो हमारे देश की विशेषता है. तो जवाब આવશે हमारे देश की આ विशेषता રહેશે. પછી છે 5મા નંબરનું, सभी धर्म एक समान है क्योंकि. तो सभी धर्म एक समान है क्योंकि उनका सार एक है. तो जवाब આવી રીતે રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. सुबह उठकर चिड़िया खुशी के गीत गाती है. શું? खुशी के गीत गाती है. तो આવી રીતે જવાબ રહેશે એના.
પછી છે वर्षा ऋतु में हवा कहीं से मस्ती ढोकर आती है। શું જવાબ રહેશે? वर्षा ऋतु में हवा से मस्ती ढोकर गाती है। तो नो जवाब રહેશે આ वर्षा ऋतु में हवा कहीं से मस्ती ढोकर गाती है। सुबह उठकर चिड़िया खुशी के गीत गाती है। विभाग बी से नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए। शेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी? तो जवाब रहेશે बंजारा शेठ के पास उधार रुपया लेने के लिए आया था, परंतु रुपये के बदले में गिरवी रखने के लिए उसके पास कुछ भी नहीं था। तब शेठ ने बंजारे से कहा कि तुम अपना कुत्ता ही जमानत के रूप में रख दो, जब तुम सारे पैसे लौटा दोगे तब कुत्ता तुम्हें वापस लौटा दूंगा। इस प्रकार शेठ ने बंजारे के आगे रकम के बदले में कुत्ते को गिरवी रखने की शर्त रखी। शेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? तो शेठ के यहाँ चोरों ने डाका डाला था। कुत्ते ने चोरों का पीछा किया। चोरों ने दूर जंगल में जाकर सारा माल जमीन में गाड़ दिया, फिर वे भाग गए। कुत्ता शेठ जी को जंगल में ले गया और भोग भोग कर वह जगह बताने लगा जहाँ चोरों ने माल गाड़ा था। थोड़ा खोदने पर ही चुराया गया सारा सामान मिल गया। सेठ जी ने खुशी का पार न रहा। कुत्ते की वफादारी पर मुग्ध होकर सेठ जी ने उसे मुक्त कर दिया। लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं અને બસ કંડક્ટરને કે વ્યવહાર की और उसकी कथनी का भेद किस प्रकार प्रकट हुआ? તો સાહિત્યનો જવાબ મિત્રો તમારે જોઈ લેવાનો રહેશે। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જલ્દી ને જલ્દી 35 કે એટલે 35,000 સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો। પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે। જોઈએ તો दुकानदार की कथनी और करनी की पोल कैसे खुल गई? एक व्यक्ति एक दुकान से कुछ सामान खरीदना चाहता था। वह अपना स्कूटर दुकान के सामने खड़ा कर रहा था। दुकानदार ने उसे वहाँ स्कूटर खड़ा करने से रोकते हुए कहा कि दुकान के सामने सड़क पर स्कूटर खड़ा करना ठीक नहीं है। दुकानदार की बात मानकर उसके अपना दूसरी जगह खड़ा कर दिया। उतने में दुकानदार का बेटा आया। उसने अपना स्कूटर दुकान के सामने ही सड़क पर खड़ा किया, परंतु दुकानदार ने उसे मना नहीं किया। इस तरह दुकानदार की कथनी और करनी की पोल खुल गई। नदिया से हमें क्या संदेश मिलता है? तो जवाब पोज કરીને તમે સાહિત્ય વાંચી લેજો। આગળના ક્વેશ્ચન જોઈ લે વિભાગ સી से। निम्नलिखित कहावतों का पढ़िए और उसे समझिए। आम के आम गुठलियों के दाम, दोहरा लाभ लेना भी दाम। પછી से कैसी करनी वैसी, जैसी भरनी वैसी करनी, वैसी करनी वैसी भरनी, कर्मों के अनुसार फल मिलना, सोच को आँच नहीं, सच्चे व्यक्ति को कोई भय नहीं, काला अक्षर भैंस बराबर, बिल्कुल अनपढ़। પછી આ ખાલી જગ્યાઓ તમારે સાહિત્ય જોઈ લેવી, આમાં પૂરી ઓલી કરી લેવાની છે, ફિલઅપ કરી લેવી। પછી से उदाहरण अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए। सुबह खुशी, खुशबू, बहुत, मुस्काना। तो सुबह तो प्रातकाल, खुशी तो आनंद, खुशबू तो सुगंध, बहुत तो ज़्यादा। तो साहित्य मित्रों वाँची लेવું। પછી बक्से में से लिंग आधारित शब्दों को जोड़िए और मिलाए उनका वाक्य में प्रयोग कीजिए। तो आने पण साहित्य જોઈ લો। तो साहित्य તમારા शिष्य, शिष्या, नाग, नागिन, शिक्षक, शिक्षिका, गाय, बैल, देव, देवी, घोड़ा, घोड़ी। तो साहित्य मित्रों તમારે જોઈ લેવાનું રહેશે। रेखांकित शब्द की संज्ञा पहचानिए। तो આ પણ સાહિત્ય જોઈ લો। सैनिक हमारे देश की रक्षा करते हैं। तो શું જવાબ છે? सैनिक हमारे देश की रक्षा करते हैं। પછી તો સૈનિક से जातिवाचक संज्ञा से, सैनिक से जातिवाचक संज्ञा से। हमें देश की प्रगति के बारे में सोचना चाहिए। तो आ देश है तो देश ही जातिवाचक से। तो भारत वो है આપણે ભારત, ભારત હોય એ વ્યક્તિવાચક રહેશે। શું રહેશે? ભારત વ્યક્તિવાચક રહેશે। નદી તો નદી જાતિવાચક, પછી ગંગા છે તો એ પાછું વ્યક્તિવાચક, એ વ્યક્તિ થઈ જશે આ રીતે। નદી તો જાતિવાચક થઈ ગયું। અહીંયા ગંગા છે તો ગંગા છે એ આપણે જોઈએ તો શું થશે? એ વ્યક્તિવાચક, પણ નદી છે તો એ નદી પાછું જાતિવાચક થઈ જશે। તો આવી રીતે તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે। અને આ બધા ક્વેશ્ચન ફરીથી જોઈ લો। ઘોડા તો ઘોड़ी, महाराणा का घोड़ा बहुत वफादार था। सवार की रक्षा के लिए घोड़ी ने अपने प्राण दिए। सवारे આપણે ઘોડી સવાર આપણે જે કહી શકો। સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે બધા ક્વેશ્ચન। તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।